તો મંદિરે ગયો તો રામ લક્ષ્મણ અને જાનકી ઉભા હતા. રોજ મંદિરે જાય, રોજ મંદિરે જાય. પછી એક દી ભગવાને પૂછ્યું તું રોજ મંદિર શું કામ આવે? તો કે તમારું મોઢું જો ને મારો દી હારો જાય છે. પછી એક દિવસ મંદિરમાં ગયો અને બહેનો કે મૂર્તિમાં રામ ઊંધું મોઢું કરીને ઉભા હતા. તો ઓલો રામને કે આજ કેમ ઊંધા ફરીને ઉભા છો? એ કે આજે મારો દી હારો જાય ને એટલે. તું મારું મોઢું જોવે અને તારો દી હારો જાય, પણ હું તારું જોઉં છું કંજૂસિયા. મારો દી બગડી જાય છે. કહેવાનો અર્થ ભગવાન ભાવનો ભૂખો છે. અહમ તજી અને આ કથાને સાંભળવા આવજો. અહમ, હું વેપારી છું, હું ડોક્ટર છું, હું કરોડપતિ છું, હું મહાન વિશારદ છું, હું ફલાણો છું, હું ટેકણો છું, આ બધું ભૂલી જાઓ. ખાંડના અગરિયા હોય ને એની એક કીડી ન્યા કીડીયું તો થાય. ઈ એક કીડી, જેમ આપણે ફ્રેન્ડશીપ થાય ને તો આપણે બધાને ઘરે ના બોલાવીએ, આવો આવો અમારે ઘરે આવજો, કોઈક દી મજા આવશે, એમ કીડીયું ને દોસ્તી થઈ. તો અગરિયાની કીડી, નમકના અગરિયાની કીડી, એ બાજુમાં ખાંડ સરી હતી. એ કીડી એને બોલાવી ગઈ, થોડાક દી આવ્યું ને મજા આવશે, હાયતા માઠા મામા કરજે આજુ વખતે. એટલે મીઠાના પહાડની કીડી ખાંડના પહાડની કીડીને ત્યાં મળવા ગઈ. એટલે એને ઓલી મીઠાની કીડીને પૂછ્યું કેમ મજા આવે છે ને, કેવું છે મીઠું મીઠું બધું? તારે ત્યાં નકરું ખારું ખારું છે. ઓલી કે ઈ કે બેળ્યું હું તારે ને એ બધું ખારું જ છે, અમારા જેવું જ, કઈ મીઠું નથી લાગતું. તો કે ના. પછી ઓલી ખાંડની કીડીએ કીધું કે એક વસ્તુ સાંભળ, હું તું મારે ની આવી એ પેલા તારા મોઢાની માલિકો ઓલી મીઠાની કટકી હતી એ કાઢી હતી? તો કે ના, ઈ નથી કાઢી. તો કે ઈ કાઢી નાખ ને તો ખાંડની મીઠે મજા આવે. તને મીઠાની કડીયું લઈ અને જાવ ને તો મીઠું ન લાગે. ભાગવત એટલું યાદ રાખો. અહમની મારો કહેવાનો અર્થ, અહમ જો લઈને જાઓ તો આ કથા સાંભળવાની તમને મજા નહીં આવે, એટલું યાદ રાખજો.